ઓમ નારાયણ. કેમ છો બધા? મજામાં? આ અમારી ગૌશાળા છે અને અમારા ગોવાળ એટલે કે અમારા બાવકુભાઈ આજે ગાય અને ભેંસ દોવા માટે આવી ગયા છે. મારા ગૌશાળામાં 2 ભેંસો છે તેમજ ઘણી બધી ગાયો અને નાના નાના બદુડાઓ છે. બાવકુભાઈ ભેંસ દોવા માટે તૈયાર થઈ ગયા છે. કાકાને ગાયો અને ભેંસો રાખવાનો બહુ શોખ છે. કાકા વાહિદું કરે છે. એમને એમની ગૌશાળા એકદમ ક્લીન અને ચોખ્ખી ગમે છે. આજે મમ્મીની તબિયત સારી નહોતી તો આજે છાશ બનાવવાનો મારો વારો ચડ્યો છે અને મને પણ આ બધું કામ કરવું બહુ ગમે છે. ઘરનું છાશ દૂધ એકદમ ફ્રેશ અને સારું હોય છે, હેલ્થ માટે પણ સારું હોય છે. તમને પણ છાશ બનાવતા આવડે છે કે નહીં એ કોમેન્ટમાં જરૂરથી લખજો. અમારી ગૌશાળામાં જ અમે બધું છાશ ને એવું બનાવીએ છીએ. ચાલુ કરી દીધું છે. થોડી વારમાં આપણે છાશ બનીને તૈયાર થઈ ગઈ છે. છાશ તૈયાર થઈ ગઈ છે. માખણ ઉપર આવી ગયું છે. બાવકુભાઈ અમારા ગાયને ધોવા માટે તૈયાર થઈ ગયા છે. ગાય હજુ થોડા ટાઈમ પહેલાં જ વિયાણી છે. આ અમારી ગંગા અને ગોમતી છે અને આ જે દોઈ રહ્યા છે એનું નામ યમુના છે. દૂધ દોવાઈ ગયું છે. પપ્પા ધીલે ધીલે છે. અમારો બધો ખેતરનો સામાન છે. પપ્પા અને કાકા દૂધ ભરી રહ્યા છે એટલે કે દનૈયા ભરવાના હોય છે એ. મમ્મી પણ આવી ગયા છે દૂધ લેવા માટે. એ ગાયને કઈ રોટલી દેવા માટે ગયા છે. દૂધ ભરાઈ જવા જ આવ્યું છે. જો કાકી પણ આવી ગયા છે. કાકી અને મમ્મી લોકો બધા દૂધ લેવા માટે આવી ગયા છે. એ પણ ત્રણેય દેરાણી જેઠાણી જો ઝૂલીને વાતો કરે છે અને મસ્ત મજાનું સવાર થઈ ગયું છે. દૂધ ભરાઈ જ જવા આવ્યું છે. કાકા એના બેગમાં દૂધની થેલીઓ પેક કરે છે અને હવે દેવા જવા માટે તૈયાર થઈ ગયા છે. કાકા દૂધ દેવા જઈ રહ્યા છે. ચાલો બધાને ઓમ નારાયણ.